કહેવાય છે ને કે કેટલીક ધરતીઓ માત્ર જમીન નથી હોતી, તે જુસ્સો હોય છે, વિચાર હોય છે, જીવન હોય છે. એકવાર એક સામાન્ય માણસે નક્કી કર્યું કે તે અહિંસાથી આખી દુનિયા બદલી નાખશે, અને તે એક માણસે ખરેખર બદલી નાખી. તેનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી, અને તે હતા ગુજરાતના દીકરા. પછી જ્યારે દેશ ટુકડાઓમાં વિખેરાવા લાગ્યો, ત્યારે એક લોહ પુરુષે 562 રજવાડાઓને એક સૂત્રમાં પરોવી દીધા: સરદાર પટેલ, ગુજરાતની માટી. વાર્તા અહીં સમાપ્ત થતી નથી. એક નાના ગામડાનો છોકરો, જેની પાસે કંઈ જ નહોતું સિવાય એક સ્વપ્ન અને દિલમાં હિંમત, અને તેણે બનાવી દીધું રિલાયન્સ. ધીરુભાઈ, જેમણે દરેક ભારતીયને ઉદ્યોગપતિ બનવાનું સ્વપ્ન બતાવ્યું. અને આ માત્ર નામ નથી, આ તે શક્તિ છે જે ગુજરાતી લોહીમાં વહે છે. જ્યારે વિક્રમ સારાભાઈએ આકાશ તરફ જોયું, ત્યારે ફક્ત તારા ના દેખાયા, ભારતનું ભવિષ્ય દેખાયું. અને આજે ઇસરો તે જ સ્વપ્નની ઉડાન છે. પણ અસલી ગુજરાત માત્ર ઇતિહાસના પુસ્તકોમાં નથી, તે દરેક માની આંખમાં છે જે પોતાના બાળકને નરસિંહ મહેતાના ભજન સંભળાવે છે. તે દરેક દાદાજીની વાતોમાં છે જે ધંધાની સાથે ધર્મ પણ શીખવાડે છે. તે દરેક ગરબાની થાપમાં છે જ્યાં માત્ર નાચવામાં નથી આવતું, જીવન સેલિબ્રેટ કરવામાં આવે છે. તે દરેક દિવાળીના પ્રકાશમાં છે જ્યાં માત્ર દીવા નથી સળગતા, આશાઓ ઝગમગે છે. ગુજરાત એ જગ્યા છે જ્યાં દરેક શાકવાળો પોતાને બિઝનેસમેન માને છે, જ્યાં દરેક દુકાનદાર આગલા ધીરુભાઈ બનવાનો જુસ્સો ધરાવે છે, જ્યાં દરેક ઘરમાં થેપલાની સાથે સાથે મોટા સપના પણ બને છે. આ એ ધરતી છે જ્યાં રવિન્દ્ર જાડેજાએ દુનિયાને બતાવ્યું શું હોય છે ગુજરાતી જુસ્સો, જેના સંજય લીલા ભણસાલીએ ભારતીય સિનેમાને વિશ્વ મંચ આપ્યું, જેના પ્રધાનમંત્રીએ આખા દેશને સબકા સાથ સબકા વિકાસનો મંત્ર આપ્યો. પણ એક વસ્તુ અધૂરી રહી ગઈ હતી. આટલી સમૃદ્ધ સંસ્કૃતિ, આટલી રંગબેરંગી પરંપરા, આટલા મહાન લોકો, આટલી સુંદર ભાષા, તો મનોરંજન પોતાની ભાષામાં કેમ નહીં? પોતાની વાર્તાઓ પોતાની રીતે કેમ નહીં? અને એટલે જ 26 જાન્યુઆરી 2026 ગણતંત્ર દિવસના પવિત્ર પ્રસંગે જ્યારે આખો દેશ પોતાની સ્વતંત્રતા સેલિબ્રેટ કરતો હશે, ત્યારે ગુજરાતને મળશે પોતાની ભાષામાં મનોરંજનની સ્વતંત્રતા. સ્ટેજ આવી રહ્યું છે, તે જ સ્ટેજ જેણે હરિયાણવી દિલોને સ્પર્શ્યા, જેણે રાજસ્થાની રંગોને નિખાર્યા, જેણે ભોજપુરી મસ્તીને સેલિબ્રેટ કરી, હવે ગુજરાતીમાં. કારણ કે જે ધરતીએ દુનિયાને આટલું બધું આપ્યું, તે ધરતીને પોતાની ભાષામાં પોતાની વાર્તાઓ, પોતાનું મનોરંજન તો મળવું જ જોઈએ. ગુજરાત, તમારું પોતાનું મંચ, તમારું પોતાનું સ્ટેજ. 26 જાન્યુઆરીથી આવો પોતાના સ્ટેજ પર, કારણ કે બોલીમાં આપણાપણું છે. સ્ટેજ હવે ગુજરાતીમાં 26 જાન્યુઆરી 2026 થી.